ચિત્રોડમાં દેશી દારૂ પીવાથી યુવાનનું મોત, પરિવારજનોનો આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર। રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે સવારના આરસામાં દલિત સમાજનો એક યુવાન ત્યાં વેચાતા દારૂના હાટડાઓમાંથી દારૂ પીને ઘરે આવેલ ત્યારથી જ એની હાલત અતિ ગંભીર થઈ ગયેલ અને ઘરે આવીને કોઈને કાંઈ પણ કીધા વગર સૂઈ ગયેલ। પછી પરિવારે જ્યારે જમવાનું બન્યું ત્યારે એમને ઉઠાડતા નાકમાંથી અને મોઢામાંથી ફીણ નીકળતા હોવાના કારણે એમને તરત હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને અતિ દુર્ગંધ દારૂની શરીરમાંથી આવતી હતી અને જેના કારણે એ યુવાનનું દલિત સમાજના 30 વર્ષીય યુવાનનું જે ગ્રેજ્યુએટ કરેલ યુવાન હતો એને નાની નાની 3 બાળકીઓ છે। થોડા સમય પહેલાં PSIની પરીક્ષા પણ દઈને આવેલો છે। આવા એક આશાસ્પદ યુવાનનું ખરાબ દારૂના કારણે મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે। આજે અમે સમગ્ર દલિત સમાજના લોકો રાપરના CHC ખાતે છીએ। અત્યારે PMની પ્રક્રિયા ચાલી રહી છે। ચિત્રોડ ગામના લોકોએ અગાઉ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને ચિત્રોડની અંદરમાં દારૂ વેચાય છે એ બંધ કરવા બાબતે ઘણી બધી રજૂઆત કરેલ હતી, પણ ત્યાંના હપ્તાખોર અધિકારીઓ દ્વારા આ સિલસિલો હપ્તાનો સતત ચાલુ રાખવાના કારણે આજે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે। પરિવારની એવી લાગણી છે કે આજે જે આ યુવાનનું મૃત્યુ થયું છે ત્યારે ચિત્રોડ ગામની અંદર જેટલા પણ બુટલેગરો છે એમની અત્યારે તાત્કાલિક ધરપકડ કરી અને એમના કને જે દારૂ કે માલ છે એનું કબજામાં લે અને એનું સેમ્પલ લેવામાં આવે અને નક્કી કરવામાં આવે કે કોના કને દારૂ પીધાથી આ યુવાનનું મૃત્યુ થયું છે। જો આમ નહીં કરવામાં આવે તો ત્યારથી કરીને અત્યાર સુધી પરિવાર ડેડ બોડીનો સ્વીકાર નહીં કરે એવું પરિવારના લોકોએ સ્પષ્ટપણે જણાવી દીધું છે। અને અમે પણ દલિત સમાજ વતીથી લાગણી રાખીએ છીએ કે સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી અને વિદેશી દારૂના બુટલેગરોએ બાંધમાં લીધો છે, અહીંયા એક પછી એક લોકો દારૂના લીધે મરી રહ્યા છે। 25-25, 30-30 વર્ષની દીકરીઓ વિધવા બની રહી છે। હું અહીંયા કચ્છ રેન્જ IG પણ દલિત છે, અહીંયાના અમારા DYSP પણ દલિત છે, જ્યાં ઘટના બની છે ત્યાં PI એ દલિત છે, એટલે હું IG સાહેબનું અમે તો દલિત સમાજ વતીથી સન્માન કરવા માગીએ છીએ કે તમારી આગેવાનીમાં દલિતો 30-30 વર્ષના યુવાનો મરી રહ્યા છે। જો હજી તમારી આંખ નથી ખુલતી તો અમે ખરેખર દલિત સમાજે તમારું સ્વાગત કરવું જોઈએ એવું અમને લાગે છે। ટૂંક સમયમાં અમે IG કચેરીએ તમારા સન્માન માટે આવવાના છીએ, એટલે કે આ દારૂ બાબતે કાંઈક આપ કરો, આપ આ મામલો સંજ્ઞાનમાં લ્યો અને ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીને PIને પણ અહીંયા કહેવા માગું છું કે જો આજના રાતની અંદરમાં તમામ બુટલેગરોને રાઉન્ડ અપ કરી અને એમની પાસે રહેલ દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી આખો દલિત સમાજ ગાગોદર પોલીસ મથકે ધરણા ઉપર બેસશે અને આમાં ચિત્રોડ ગામે જે પણ બીટમાં હોય જમાદાર એના હપ્તાખોરીના લીધે જ આ ઘટના બની છે। પરિવારના લોકો આ ઘટના બની તરત ફોન કરે છે તો ત્યાંના જમાદાર દ્વારા એવો ઉડતો જવાબ આપવામાં આવે છે કે ભાઈ દારૂ પીને મરી ગયો, એમાં પોલીસ શું કરે? ખરેખર આ પોલીસ શું કરે? પોલીસ તો હપ્તા લેવા આવે એવું સાબિત કરવા માંગે છે। તો આ અધિકારી ઉપર પણ પહેલાં કાર્યવાહી થાય, એના મોબાઈલની ડિટેલ ચેક કરવામાં આવે, એની કોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે કે આ માણસે આજે કેટલા બુટલેગરોને સચેત કર્યા છે કે ચિત્રોડમાં આવી ઘટના બની છે, આજે દારૂ ન વેચો। એટલે આના ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે। બાકી આવતીકાલે સવારે 10 વાગ્યાથી ગાગોદર પોલીસ સ્ટેશને સમગ્ર દલિત સમાજને ચિત્રોડ ગામના લોકો અને જે પણ દારૂથી પીડિત છે એવા તમામ લોકોને લઈને આવતીકાલે ગાગોદર પોલીસ મથકને અમે બેસી રહીશું અને ત્યાં સુધી બેસી જ્યાં સુધી અમને એમ નહીં લાગે કે પોલીસ દારૂ બાબતે કંઈક કાર્યવાહી કરે છે। અને આ ઘટના ભલે ગાગોદર પોલીસ મથકને હાજરી રહી પણ રાપર તાલુકાના તમામ પોલીસ સ્ટેશનોને કહું છું ક્યાંય પણ તમારી હદમાં દેશી દારૂના હપ્તાઓ ચાલુ હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો, ને કે આવનારો સ્ટેપ હવે અમે પોતે રેડ નાખીને દારૂ પકડશી। આમાં કોઈ પણ અધિકારીની સ્નેહ શરમ રાખવામાં નહીં આવે અને કોઈ પણ લુખા તત્વોની બીક રાખવામાં નહીં આવે। એટલે આવતીકાલેથી જ અમારા કાર્યક્રમો શરૂ થાય છે। એટલે મહેરબાની કરી પૂર્વ કચ્છના SP, કચ્છના રેન્જ IG અને અહીંયાના DYSP ને તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખે કે રાપરની અંદરમાં બિલકુલ તાલુકામાં દારૂ ચલાવી લેવામાં નહીં આવે। અહીંયા વાગડના લોકો, દરેક સમાજના લોકો આ દારૂથી પીડિત છે અને આ જે ઘટના આજે દારૂના લીધે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે એ બાબતે તટસ્થ કાર્યવાહી કરી અને જેમ અમારી માંગણી છે તેમ તમામ બુટલેગરોને અત્યારે રાઉન્ડ અપ કરી નહીં લઈ આવવામાં આવે ત્યાં સુધી પરિવારના લોકો ડેડ બોડીનો સ્વીકાર કરશે નહીં। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુખ
સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.